નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ સવા. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસીભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો છે તે આયુષ્માન એપમાં નવું કંઈ અપડેટ આવેલું છે. તો આજના વિડીયોમાં આપણે જોશું કે શું નવું અપડેટ આવેલું છે. તો ચાલો તો PMJYની એપ્લિકેશન ઓપન કરી લઈએ. ઓપન કરશું એટલે તમારે પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે લાભાર્થી એટલે તમારી પાસે ઓપરેટર આઈડી નહીં તો બેનિફિશરીમાં જઈને તમે લોગિન કરી શકો છો. મોબાઈલ નંબર નાખવાનો છે, ઓટીપી આવશે, ઓટીપી નાખવાની છે, કેપ્ચા કોડ નાખવાનો છે, પછી તમે લોગિન થઈ જશો. મારી પાસે ઓપરેટર આઈડી છે તો હું લોગિન કરી લઉં છું. હું અહીંયા લોગિન થઈ ગયેલો છું. પછી તમારે અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તમારું રાજ્ય કયું છે? મારું ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરીશ. ગુજરાત પછી તમારે અહીંયા યોજના છે. આ યોજના નવી આવેલી છે. BOSCW આવી ગયેલી છે. PM જનમન PVTG આ નવી યોજના આવેલી છે. આ યોજના આદિવાસીઓ માટે છે. ખાસ કરીને આ યોજના છે આદિવાસીઓ માટે ખાસ કરીને છે. આદિવાસી માટે આદિવાસી લોકો અહીંયા આમાં બનાવી શકે છે. બીજા કોઈ લોકો આમાં બનાવી શકે નહીં. જે લોકો ST અને OBC એવી કેટેગરીમાં આવશે તે લોકો બનાવી શકશે. આ હતું નવું અપડેટ આવેલું છે. તો જોઈ શકો છો તમે. ફેમિલી આઈડી નાખવાની રહેશે. તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. મારો નર્મદા છે, નર્મદા સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા મારું રેશન કાર્ડ નંબર નાખી લઉં છું. રેશન કાર્ડ નંબર નાખ્યા પછી ખોજો એના પર ક્લિક કરવાનું રહેશે. નો બેનિફિશરી ગવર સર્ચ આવું કંઈક આવે છે. તો આપણે ખબર નથી હવે હું પ્રોબ્લેમ હશે. પછી આમાં PMJYમાં એવું કરશું એટલે તો આવી જશે. ચાલો, આજે નવો અપડેટ આવેલો છે તે PM જનમન આવેલો હતો અપડેટ. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ.